તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી બ્લોગની ચેનલ લાઈફ ઓફ રિદ્ધિ એન્ડ કિશુમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 11 અને ઘરમાં છોકરાઓ બધું આમ તેમ વિખેર કરી નાખ્યું છે, કારણ કે લેસન ને હોમવર્ક ને બધું કરતા હતા. જુઓ એકનો ઠેલો અહીંયા પડ્યો છે, અહીંયા બધું અલગ અલગ બધું પડ્યું છે. જુઓ તો ભાઈ અમારા પર્વભાઈ આવી ગયા છે માથું ઓળાવતા. વાહ, હાથે માથું ઓળાવતા શીખી ગયા. વાહ, દાચો લાગતો જ નહીં માથામાં. હે, દાચો લાગતો જ નહીં. અમારા રસ્તીબેન માથું ઓળાવવાની તૈયારી કરે છે અને અમારા પર્વભાઈ આવી ગયા છે. જો 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 અને શાંતિ તો નહીં હજી એમ. તો ભાઈ અત્યારે રસોઈ બનવા પડી છે, રીતિ રસોઈ બનાવે છે. હવે જોઈએ આજે શું છે રસોઈમાં, લંચમાં શું બનાવે છે રીતિ, તો જોઈએ. હાલો, અમારા હસ્તીબેન વાળ ખુલ્લા રાખીને આવી ગયા છે અને રીતિ એની વાહો હોય, બે છોકરાની વાહો હોય ક્યારની દોડે છે. ભાઈ શું કરવા શું છે છોકરાઓને? તૈયાર કરવા છે ને. હા તો કેમ વાહો હોય દોડશો? તૈયાર કરવા વાહન દોડવું પડે ને, શાંતિથી બેહે તો નહીં. આને એક કઈ હક નહીં. જો તો ભાઈ આજ તો આમ તો ટેન્શન ઓછું હોય છે, કારણ કે છોકરાઓને યુનિફોર્મ નથી અને 2 ચોટલા નથી, એટલે આજ તો બુધવાર છે ને. હા, એટલે એ ટેન્શન ઓછું ને આજ તો. ચોટલા નથી વાળવાના, યુનિફોર્મ નથી પહેરવાનો. હા, તો ભાઈ પર્વભાઈ આજ યુનિફોર્મ નથી પહેરવાનો એમ ને? તઈ તૈયાર થઈ ગયું તો ભાઈ અમારા ભાઈ છે ને સ્કૂલમાં એવા નાટક કરીને આવે છે ને, તો વાત પૂછવામાં. અમારા હસ્તીબેનનો હજી બધી ફરિયાદ આવતી નથી, પણ અમારા આ ભાઈની છે ને સ્કૂલમાંથી બહુ ફરિયાદ આવે છે. બુક હોય ને, બુક એમાં ઉપરના જે ખાનાવાળા હોય ને એમાં 3-4 ખાનાવાળી લાઈન મૂકી દે, પછી નીચે 3-4 ખાનાવાળી, સાઈડમાં 3-4 ખાનાવાળી, વચ્ચે સોગઠું કરીને લખે છે અમારા ભાઈ. એમાં અમારે ટીચરનો ફોન આવે છે કે ભાઈ તમારા છોકરો આવી રીતના રખે છે તો એને સમજાવો. તો અમારા ભાઈ સમજો તો અમારા આ ભાઈ છે ને કામ હરખું કરતા નથી, એટલે એ છે ને તારે છે ને હવે શું કરવાનું? ટીચરની વાત માનવાની, બરોબર? ટીચર કહે ને એમ કરવાનું. રેડી? કહેવાય ને કે ભાઈ ઘરે કયું ન કરતો જ ત્યાં શું કયું કરવાનું છે. હાલે છે ભાઈ, ટીચરને આ પોહાય છે. ટીચર કેમ કરે છે? મેં ટીચરને કીધું કે મારી વાત નથી માનતો, પણ તમે કેમ એની વાત માને છે? હવે ટીચરની વાત માને છે એમ રીતિ કહે છે. મને જ નથી લાગતો આ વાત માનતો હોય એવું. તમારા ભાઈ નવા નાટક જ રહે છે. આ શું છે? બોલો, ઊંધી બુક પકડી છે. ઊંધી બુક પકડીને બતાવે. કેટલું એસાઇનમેન્ટમાં એક દિવસમાં કેટલું લખી નાખ્યું? એસાઇનમેન્ટ હજી એને ચાલુ કરીને જે પાના નંબર 64 આવી ગયો. બોલો, એટલું તો સ્પીડથી એસાઇનમેન્ટ પૂરી કરે. ટીચરે અસાઇનમેન્ટ આપી છે કે પરીક્ષામાં પ્રેક્ટિસ કરવા હતું. પરીક્ષા મને લાગે પરીક્ષા આવે ત્યાં સુધીમાં 3-4 અસાઇનમેન્ટ જોયા મારા તો. કેટલા પેજ કેટલા છે ટોટલ પેજ કેટલા છે? ટોટલ છે 64 છે. એમાં કેટલા પકી ગયો? ભાઈ અમારે એને જોરદારની કેમ થઈ ગઈ છે. આ જે એમ કહેવાય ને કે ભાઈ સ્કૂલમાંથી જે ઓલી અસાઇનમેન્ટ આપી છે ને એમાં જોરદારની કેમ કરી નાખી છે. હું તમને બતાવું. કરવા લાય તો અહીંયા કરવા. જો ભાઈ આ એસાઇનમેન્ટ છે. હવે તમે નંબર જોઈજો, બરોબર? આ 61 નંબર અને પછી સીધા 64 નંબર, એટલે 62 ને 63 ખવાઈ ગયા છે. એ નહીં નહીં પહેલેથી નથી જોવાનું. તું ખાઈને શાંતિ રહે. આ 64 આવી ગયું, બરોબર? હવે જોઈજો તમે. જા સીધું 59 માઇનસમાં આવી ગયું. પેલા 2 ખવાઈ ગયા, માઇનસમાં આવી ગયું. હા ભાઈ, એસાઇનમેન્ટમાં છે ને જોરદારની ગેમ થઈ ગઈ છે અમારી યારે. હવે ખબર નહીં શું છે શું નહીં. હવે અહીંયા 61 62 અહીંયા આવ્યું પાછું. પાના નંબર અહીંયા જો 61 64 62 આવી ગયું છે અહીંયા. પણ મને એવું લાગે છે કે આ જે પાના નંબર જે છે ને, આ બધા પાના નંબર ઓલા બુકમાંથી કાઢેલા છે, એટલે એવું રીતના લાગે છે મને. તો હવે આપણે 61 પાના નંબર જે છે ને એ આપણે ચેક કરવી કે ભાઈ 61 જે એવડું જ છે કે સેમ લાગે છે, કેમ લાગે છે જોઈએ. હાલો, 61 પાના નંબર. ઓકે, તો ભાઈ જો આ 61 પાના નંબર છે, એમાં આ રીતનું બધું છે. તો હવે જોઈએ આપણે 59 60 આ જોઈએ 61. આ 61 પાછું અલગ છે દોસ્તી. આ 61 અલગ છે
બોલો અંગ્રેજીમાં 2 પેજ જો ભાઈ આ 2 પેજ સેમ આવ્યા છે જો સેમ ટુ સેમ પેજ છે 60 નંબર આ જો 60 મને લાગે આ બુકમાંથી લીધેલું છે એટલે સેમ ટુ સેમ પેજ આવી ગયા જુઓ તમે તો ભાઈ અમારી વખતે છે ને આ વખતે અમારી યારે ગેમ થઈ ગઈ છે અસાઇનમેન્ટમાં કે ભાઈ એકને એક પેજ 2 વખત આવે છે પછી પેજ નંબરે અલગ અલગ આવે છે તો અસાઇનમેન્ટમાં લોસા લાગી ગયા છે અને જોરદારનો લોસા લાગ્યો છે અમારે હસ્તીબેનની અસાઇનમેન્ટમાં કેમ છે તારે લોસા લાગ્યા છે અને અમારે હસ્તીબેનની અસાઇનમેન્ટ ઓકે છે અમારા ભાઈને છે ને અસાઇનમેન્ટ પૂરી કરવાની એટલી ઉતાવળ છે ને કે હસ્તીની વાહે પડી ગયો છે પૂરી કરાય તો હવે મને એવું લાગે છે જ્યાં સુધીમાં છે ને એ 3-4 પૂરી કરી નાખશે 3-4 લાવવી પડશે હવે જોઈએ આપણે રીતિ રસોઈમાં શું બનાવે છે અત્યારે રસોઈની તૈયારી કરે છે રીતિ શું છે રીતિ રસોઈમાં દાળ ભાત ને શાક રોટલી વાવ મારી હાટો દાળ ભાત છોકરા હાટો દાળ ભાત મારી હાટો દાળ ભાત ને શાક કયું છે મિક્સ વેજીટેબલ છે આજે અમારે મિક્સ વેજીટેબલ છે મિક્સ વેજીટેબલ એટલે કે આવા શું બાયું છે ને એવું કરે કે બધું શાક જ્યારે જરૂર પડતું બનાવે પછી એમાંથી થોડુંક વધે ને એ ચોથા પાંચમાંથી દિવસે મિક્સ વેજીટેબલ બનાવી નાખે એટલે બધું શાક યુઝ બગાડ નહીં કાંઈ એમ હા એટલે માથાકૂટ બગાડ નહીં કાંઈ મને નથી ભાવતું હું તો બટેકા તો ખાઈ જ તે બટેકા તો હું ખાઈ જ તે પણ બધું મિક્સ મને નથી ભાવતું કારણ કે બધી વેજ કહેવાય ને કે શાકભાજી હું નથી ખાતો અમુક સિલેક્ટેડ જ શાકભાજી ખાઉં છું એ જ વાત છે ભાવતું નથી કંઈ ખાવું નથી બાઈ સમજી ગઈ મને તો હવે આપણે છે ને હવે રીતિને વધારે ડિસ્ટર્બ નથી કરતા અને એને રસોઈ બનાવવા દઈ સ્કૂલનો ટાઈમ થાય છે પછી રસોઈમાં મોડું થાય છે અને જો વધારે હેરાન કરીને તો મારો તો ખોબો ઉપડશે તો હું છે ને ફટાફટ અહીંથી છટકાવું બરાબર ઓકે તો જો અમારા પર્વભાઈ છે ને શાંતિથી બેઠા છે અને એની મમ્મી એનું લેસન પૂરું કરે જવા આવું કામકાજ છે અમારા પર્વભાઈનું ડ્રોઈંગ પણ એટલી એવી છે ને કે ન બનાવીએ કે જો કમળ મસ્ત એ અમારે રીતિને ડ્રોઈંગ સારી આવડે છે પણ કોતરકામ એટલું બધું નથી ફાવતું કોતરકામ મને સારું ફાવે કોતરકામમાં શું થાય વળાક લેવાનો હોય ત્યાં સીધી કાતર રહી જાય છે એટલે કોતરકામમાં હું કરું છું અને ડ્રોઈંગમાં રીતિ ડ્રોઈંગ કરે છે કે છે મને આવડે છે તો હવે એ કરશે તો હવે સ્કૂલે મોકલી દઈ બેન અત્યારે છોકરાઓ સ્કૂલેથી ઘેર આવી ગયા છે અને લાઇટ વહી ગઈ છે ઓલમોસ્ટ આખા એરિયામાં લાઇટ વહી ગઈ છે હવે ક્યારે લાઇટ આવે એનું કાંઈ નક્કી નથી અને ગરમી અત્યારે બહુ છે એટલી હદબારી ગરમી છે મેં 3-4 વખત મોઢું થયું પણ પાછો પરસો થઈ જાય નકરું તો હવે ક્યારે લાઇટ આવે કાંઈ નક્કી નથી જ્યાં સુધી આમ ગરમીમાં જ રહેવાનું છે અને અમારા પર્વભાઈ જો એને એક વખતે મમ્મીએ રેડી તૈયાર કમ્પ્લીટ કર્યો હતો પાછો એ પાણી મોટું બોળી આવ્યો અને પાછો એ જો એની રીતે તૈયાર થઈ ગયો છે અને રીતે તૈયાર થાય છે બહુ આ બાઈને ઠંડી લાગે છે તો વધારે છે એમ અત્યારે ગરમી વધારે છે એમાં ઉપરથી પાછી લાઈટ ગઈ છે એટલે વધારે ગરમી લાગે બોલો હું વેરી ગુડ અમારા પર્વની મેડમે કીધું ફોન મૂકી દે એને ફોન મૂકી દીધો છે એ બહુ સારું કામ કર્યું છે તો ડેડીનો બ્લોગ બનાવવાનો એટલે હાથમાં રાખવો પડે કા તો ભાઈ અત્યારે ગરમીમાં બેઠા છીએ ક્યારે લાઇટ આવે જોઈ તો ભાઈ અમે આવ્યા હતા મારા કાકીના ઘેરે અમને એમ કે ત્યાં લાઇટ હશે તો ત્યાં પંખા હેઠે બેસીશું ને એવું કરશું પણ અહીંયા અમારી યારે ગેમ થઈ ગઈ છે હરકાઈ નહીં અહીંયા લાઇટ નથી એટલે કહેવાય ને કે આજ તો બધે લાઇટ વહી ગઈ છે એટલે કાંઈ છે નહીં લાઇટ જેવું આ જો અમારા કાકી છે અને આ મારા બાના આશીર્વાદે લઈ લીધા વ્લોગના અને મળવાઈ આવી ગયા અને અમારા ઓલા ભાઈ જે મોરે આવ્યા હતા ને એ ક્યાંક પાછા બહાર વી ગયા છે
એને જોવા આવ્યા હતા કેમ રાહત છે કે નહીં, પણ એ જ બહાર વી ગયા છે. હવે જોઈ હવે અમારે કાકી કાકા છોકરાઓને બગાડવાનું કરે છે. કાક લઈ જાય છે. શું છે કાકી ત્યાં? જો આ બેન જો આ બેન જો પરબારું બહાર થી ઉપાડી લઈ જો પરબારું બહાર થી ઉપાડી લે છે. જો જે ઘર રીતિને ગમે ને એ ટાઈપનું ઘર મારા કાકી એને રાખ્યું છે. જો અહીંયા ફૂલ જગ્યા છે. જો સામે એટલી જગ્યા છે. આ એવડું મોટું પાર્કિંગ છે. અહીંયા 4 વ્હીલ પડી રહી, બીજી હું અહીંયા બીજી 4 વ્હીલ પડી રહી. હા અને જો બાજુમાં ગાર્ડન જ છે. સવારમાં જાગો ને એટલે અહીંયા બધા હાલતા હોય. તો ભાઈ આ ઘર છે ને મારા બા અહીંયા ખાટલે બેઠા છે. પાછળ બજરંગદાસ બાપાનો મોટો ફોટો છે. બાપાના આશીર્વાદ બધા ઉપર છે. અહીંયા હિસકો બાંધ્યો છે. આ ફરતી ખુરશી લઈ આવ્યા છે બેહીને ફરવાનું. આવી રીતે તો ભાઈ બાને પૂછ્યું કેમ છે બા અત્યારે? સારું છે? એમ નવા ઘરે મજા આવે કે જૂના ઘરે વધારે મજા આવતી? બાનું કહેવાનું છે આપણે ગમે ત્યાં રહી મોજમાં જ રહેવાનું, કઈ માથા કૂટ જ નહીં. હાલો તો હવે અમારા ભાઈ ક્યારે આવે છે જોઈએ. હાલો તો ભાઈ અત્યારે આવી ગયા છીએ મારા કાકાના ધાબા ઉપર. અને ધાબાનું આ સાઈડથી હું તમને લુક બતાવું. વ્યૂ તમે જુઓ કેવો જોરદાર વ્યૂ આવે છે ધાબા ઉપરથી. જુઓ તમે ખાલી જુઓ છે ને જોરદાર વ્યૂ. આ બાજુ અમારું કાકાનું ઘર છે અને એની બાજુમાં ત્યાં ગાર્ડન પડે છે. લેક ગાર્ડન કહેવાય. અને લેક ગાર્ડન એટલા માટે કે આ વચ્ચે લેક છે ને એના લીધે આ લેક ગાર્ડન બનાવવામાં આવ્યું છે. ફરતા બધું હાલવાનું સવારમાં બધા વોકિંગમાં નીકળે. અને ઓલી સાઈડ ખૂણામાં સામેનો જે ખૂણો છે ને ઝાડું વાડું આવી ગયું છે, પણ ત્યાં છોકરાઓને રમવા માટે હિંચકા ને એવું બધું છે. અને તળાવને ફરતા બધા અહીંયા છે ને હાલવા નીકળે. જો આ દાદા હાલવા નીકળ્યા છે એવી રીતના ફરતા હાલવા નીકળે છે. અને બહુ મોટી જગ્યા છે આ તળાવની. અને આ સવારમાં વ્યૂ જોવાની એટલી મજા આવે ને કે વાત પૂછવામાં એવી મજા આવે છે. અહીંયા જો બધા બેહવા આવે છે. અહીંયા બધા બેહવા આવે છે. ત્યાં બધા બેહવા આવે છે. હવે અમારે આ છે ને અમારે કાકી ને અમારી બાઈ જે છે ને હવે તોડ કરે છે. જો શું તોડે છે? જો આ શું છે એ કયો મને બરોબર છે? તો ભાઈ જો આ બધું તોડ ફોડ કરે છે. જોઈએ હવે શું છે શું નહીં. રેડી દેર ભોજાય ને જો દેર ભાભી કેટલા એના વાલ કરે. જો એટલું મને વાગ્યું હોય તો હરમ બરોબર મને જોતી નહીં. તો મારો તેથી અંગૂઠો પાક્યો ને વાંધો નહીં એવું તો થાય. અને આને જો હા આ અમારે ભાઈ મોરા વાળા છે. બહુ મોરો હતો મોરો થઈ ગયો છે. તો ભાઈ કેમ ભાઈ અત્યારે રેડી છે? ઓટે હોજી ગયો છો. તો ભાઈ અત્યારે ઘણી ખરી રાહત છે. તે દિવસે મેં બતાવ્યું તે પ્રમાણે ઘણી ખરી રાહત થઈ ગઈ છે. અને કઈ ટેન્શન જેવી વાત નથી, ઉપાધિ જેવું કઈ છે નહીં. તો બ્લેસિંગ કરજો કે ભાઈ જલ્દી સારો થઈ જાય અને જલ્દી રાહત થઈ જાય. વોટ હોજી ગયો છે એ કમ્પ્લીટ થઈ જાય. અને આંખે થોડુંક ટાંકાને એવું આવ્યું છે એ થોડાક દિવસમાં તોડાવવા જવાના છે, પણ અત્યારે રેડી છે. તો ભાઈ અમે ગયા હતા કાકાની ઘરે આવી ગયા છીએ અત્યારે. અને કપડાં બપડા ચેન્જ એટલા માટે થઈ ગયા છે કારણ કે અમે વિડીયો શૂટ કરતા હતા કોમેડી વિડીયો. તો કોમેડી વિડીયો શૂટ થઈ ગયો છે. ને શૂટનો ટાઈમ હું તમને બતાવું ને તમે દાંત કાઢજો. શૂટનો ટાઈમ અત્યારે વાગ્યા છે 12 રાતના 12 વાગ્યા. અમે કોમેડી વિડીયો શૂટ કર્યો છે. બુધવારે વિડીયો શરૂ કર્યો તો ગુરુવારે અમે કમ્પ્લીટ કરી રહ્યા છીએ. શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. એક દિવસ થયો વિડીયો શૂટ કરતા અમારે એક દિવસ થયો. બુધવારે ચાલુ કર્યો અને ગુરુવારે પૂરો થયો. તો ભાઈ વિડીયોનું શૂટ થઈ ગયું છે. હવે એડિટિંગ કરી એટલે ઓલમોસ્ટ 2-3 વાગી જાય. તો આ કોમેડી વિડીયો બહુ મજા આવશે. તો ભાઈ ચાલો હવે મળીએ
બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ વિડીયો જો તમને ગમ્યો હોય, અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઇક કરજો, શેર કરજો અને અમને કમેન્ટ કરીને જણાવજો કે અમારો વ્લોગ તમને કેવો લાગે છે. અને અમારી ચેનલ લાઈફ ઓફ રિજુ એન્ડ કિશુને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને આ મિત્રો, આ વ્લોગમાં 100 લાઈક કરી દેજો.